પોરબંદર શહેરના મુખ્ય બજારમાં ટ્રાફિક સમસ્યાને લઈને પોલીસ એક્શનમાં આવી છે। મુખ્ય બજારના 29 ધંધાર્થીઓ વિરુદ્ધ ગઈકાલે ગુના દાખલ કરતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે। તાજેતરમાં જ રેન્જ આઈજીની ઉપસ્થિતિમાં લોક દરબાર યોજાયો હતો। આ લોક દરબારમાં ટ્રાફિક સમસ્યાના મુદ્દો ઉઠતા પોલીસ વડાએ કડક કાર્યવાહી કરવાના સૂચનો કર્યા હતા। પોરબંદર શહેરમાં ટ્રાફિક સમસ્યાનો મુદ્દો દિવસે ને દિવસે વધી રહ્યો છે। ખાસ કરીને મુખ્ય બજારમાં આ સમસ્યા જોવા મળી રહી છે। થોડાક દિવસ પહેલાં પોરબંદરમાં રેન્જ આઈજીની ઉપસ્થિતિમાં લોક દરબાર યોજાયો હતો। આ લોક દરબારમાં પોરબંદરના એક વેપારી અગ્રણીએ મુખ્ય બજારમાં જે લારી ગલ્લાઓને ટ્રાફિક સમસ્યાઓ છે તેમજ કેટલાક દુકાનદારો દુકાનની આગળ માલ સામાન રાખે છે, ટાંગડીઓ રાખે છે, જેના કારણે ટ્રાફિકને સમસ્યાઓ થાય છે તે બાબતની રજૂઆત કરવામાં આવી હતી। તે સમયે જિલ્લા પોલીસ વડાએ તે રજૂઆતને વ્યાજબી ગણી પોલીસને સૂચનો કર્યા હતા તે બાબતે। ત્યારબાદ છેલ્લા કેટલાક દિવસોથી પોરબંદર કીર્તિ મંદિર પોલીસ છે તે શહેરના મુખ્ય બજારમાં પેટ્રોલિંગ કરી રહી છે અને ગઈકાલે 29 ધંધાર્થીઓ વિરુદ્ધ ટ્રાફિક સમસ્યાને લઈને લારી ગલ્લાઓ અને જે દુકાનદારો માલસામાન ટ્રાફિકને નડતરરૂપ બનતા હતા તેમને સામાન રાખ્યો હતો તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે। ગઈકાલે મોડી સાંજે જે બંગડી બજારના વેપારીઓ છે તે મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને પોલીસની કામગીરી લઈને નારાજગી વ્યક્ત કરી હતી, કેમ કે તેમણે પોલીસને આ કામગીરીને લઈને ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો। વેપારીએ એમ પણ જણાવ્યું કે છેલ્લા 2 દિવસથી પોલીસ કાર્યવાહી થઈ રહી છે, જેના કારણે વેપાર ધંધાને અસર થઈ રહી છે। તો બીજી તરફ પોરબંદરના કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનના જે પીઆઈ છે તેમને પણ પોરબંદરના પત્રકારોએ પૂછ્યું હતું કે આ કામગીરી કઈ રીતે થઈ રહી છે, ત્યારે તેમણે કહ્યું કે મુખ્ય બજારમાં ટ્રાફિક સમસ્યાને નિવારણ દૂર કરવા માટે આ કામગીરી કરવામાં આવી રહી છે। ખાસ કરીને લારી ગલ્લા ધારકો છે તેમને વૈકલ્પિક માર્ગ શોધવા માટે તેમને 15 દિવસની ટાઈમ પણ આપવામાં આવ્યો છે। 15 દિવસ બાદ જો તેઓ આ મુખ્ય બજારમાં હશે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી થશે। આ ઉપરાંત જે પણ દુકાનદારો છે તેમને પણ સમજાવવામાં આવ્યા છે કે પોતાનો માલ સામાન રોડ ઉપર ન રાખે, ટાંગડીઓ છે તે પોતાની હદમાં રાખે, જેથી સામાન્ય લોકોને ગ્રાહકોને મુશ્કેલી ન થાય, મુખ્ય બજારમાં ટ્રાફિકની સમસ્યા ન રહે તે માટે પોરબંદર કીર્તિ મંદિર પોલીસ આ કામગીરી કરી રહી છે તેવું કીર્તિ મંદિર પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે। પરંતુ બીજી તરફ જોઈએ તો વેપારીઓએ પોલીસની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે અને વેપાર ધંધા બંધ રાખીની પણ ચીમકી આપવામાં આવી છે જો પોલીસની આ કામગીરી યથાવત રહેશે તો।